કેમ છો બાળમિત્રો? મજામાં ને? તો ચાલો ફરીવાર પાછા ભણવા માટે તૈયાર થઈ જાઓ. હવે ગયા વખતે છેલ્લા પીરિયડની અંદર આપણે સારા અક્ષરોના અભ્યાસના પ્રશ્નો કર્યા અને સારા અક્ષરનું શું મહત્ત્વ છે, સારા અક્ષર કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી. જો અક્ષર સારા ન હોય તો એનાથી કેવા ગોટાળા ઉદ્ભવે એના પણ આપણે ઉદાહરણ દ્વારા એની પણ આપણે ચર્ચા કરી. હવે એમાં સ્વાધ્યાયના થોડાક આગળના પ્રશ્ન આપણે કરીએ. તો પ્રશ્ન છે, અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો. તો અક્ષરો સુધારવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે સોનલ કઈ રીત બતાવે છે. તો કે સોનલ કહે છે કે સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા જોઈએ. હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું જોઈએ. જ્યારે ધવલનો વિચાર એવો છે કે સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે. સુલેખનની નોટ હોય એમાં સુંદર વળાંકથી મરોડદાર અક્ષરે લખવાની જો આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણા અક્ષર સુધરી શકે છે. ત્યાર પછી રાધા શું કહે છે? તો કે ભાઈ રાધા કહે છે કે પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંકવાળા અક્ષરે લખી અને માટીને સુકાવા દેવી અને એ અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે. ભાઈ રાધાનો વિચાર બહુ સરસ છે ભાઈ, આપણને ગમ્યો. પછી આવે છે અશરફ કહે છે કે વર્તુળ, અર્ધવર્તુળવાળા તથા ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરવાથી વળાંકવાળા સુંદર અક્ષર આવે છે. આ બે વિચાર ખૂબ સરસ છે. ત્યાર પછી બાળમિત્રો એક તમારે ગદ્ય સૂચિ છે, એટલે એક સરસ મજાનું વિધાન છે. તો એનો અર્થ વિસ્તાર કરવાનો છે, એટલે એ વિધાનને વિસ્તારથી સમજાવવાનું છે કે ભાઈ વિધાન દ્વારા શું કહેવામાં આવ્યું છે. તો વિધાન છે, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો હવે એની આપણે સમજ જોઈએ કે કેળવણી શબ્દ કેળવવું પરથી આવ્યો છે. કેળવવું એટલે કુટેવો સુધારી અને સુટેવો પાડવી. કેળવણી એ એક પ્રકારની તાલીમ છે. ભાષામાં વાંચન, મુખવાચન અને શ્રુતલેખન આવે છે. તો આ ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન ઉપર ધ્યાન આપવું જોઈએ. સુલેખનની નોંધપોથીમાં અક્ષરો સારી રીતે ઘૂંટવાથી તથા ચિત્રકળા શીખવાથી અક્ષરો મરોડદાર અને મોતીના દાણા જેવા બને છે. જો ભાઈ અક્ષરોને શેની સાથે સરખાવ્યા છે અહીંયા? મોતીના દાણા જેવા. સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે. ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે. એટલા માટે જ ગાંધીજીએ પણ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. સમજમાં આવ્યું ને બાળમિત્રો? કેટલી સરસ વાત કરી છે. હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં એનો પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગ છે કે વાતોના વડા કરવા. તો કે નકામી લાંબી લાંબી વાતો કરવી. વાક્ય, કેટલાક કામધંધા વગરના માણસો નવરા બેઠા બેઠા વાતોના વડા કર્યા કરે છે. ઓડનું ચોડ ચેતરાઈ જવું, આ બીજો રૂઢિપ્રયોગનો શબ્દ છે. તો કે એનો અર્થ થાય કંઈને બદલે કાંઈ થઈ જવું. હવે એનું વાક્ય, આંધળા અને બહેરા સામસામા મળે ત્યારે એમની વાતચીતમાં ઓડનું ચોડ ચિતરાઈ જાય છે, વેતરાઈ જાય છે. પછી વિરોધી શબ્દ આપો. તો એમાં પહેલું છે લીસું. તો લીસાનું વિરોધી શું થાય? તો કે ભાઈ ખરબચડું. અણિયાળીનું વિરોધી શું થાય? તો કે ભાઈ બુઠ્ઠું અથવા બુઠ્ઠી. અણિયાળી તો એનું બુઠ્ઠી. મોંઘું તો એનું વિરોધી થશે સસ્તું અથવા સોંઘું. પછી ધીરજ તો એનું વિરોધી થશે અધીરાય, અધીરાઈ. બરાબર છે મિત્રો? હવે આગળનો પ્રશ્ન જોઈએ. એમાં પ્રશ્ન 5મો છે કે સૂચના પ્રમાણે કરો. આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દ શોધીને લખો. તો જવાબ, પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો ક્લાસ, પેપર, પેન, પેન્સિલ અને રિફિલ.
હવે તમે શોધેલા શબ્દ સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દ શોધો. અનુબંધ એટલે શું? કે એની એકદમ નજીકનો શબ્દ હોય, એની સાથે સાંકળી શકાય એવો શબ્દ હોય. તો જોઈએ આપણે, જેમ કે લેસન તો અને નોટબુક. બરાબર છે. લેસન અંગ્રેજી શબ્દ છે, એની સાથે સાંકળી શકાય એવો શબ્દ છે નોટબુક. તો ક્લાસ, તો ક્લાસની સાથે ટીચર. પેપર, તો પેપરની સાથે નોટ. પેન, તો પેનની સાથે અક્ષર. પેન્સિલ, તો પેન્સિલની સાથે રબર. રિફિલ, તો રિફિલની નજીકનો શબ્દ બોલપેન. એનો કુટુંબનો શબ્દ આપણે કહીએ ને, ફેમિલી શબ્દ. બરાબર છે મિત્રો. હવે આગળ આ બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. ચાલો, અનુબંધ માટેના તો શબ્દો આપણને મળી ગયા. હવે એનું વાક્ય શું? તો ક્લાસમાં ટીચર ભણાવે છે, છોકરા પેપર અને નોટ લઈને બેઠા છે. એક વાક્ય બનાવવાનું. એ વાક્યની અંદર બંને શબ્દ આવી જવા જોઈએ. જો પહેલું વાક્ય છે ક્લાસમાં ટીચર ભણાવે છે, તો એમાં ક્લાસ અને ટીચર બંને શબ્દ આવી ગયા. બીજું, છોકરા પેપર અને નોટ લઈને બેઠા છે, તો પેપર અને નોટ આવી ગયા. એના પછી પેનથી સુંદર અક્ષર લખે છે. બરાબર. સોનલ પેનથી સુંદર અક્ષર લખે છે. સોનલ એમ સમજજો બાળકો. ટેબલ પર પેન્સિલ અને રબર પડ્યા છે. બધાની પાસે બોલપેન અને રિફિલ છે. બરાબર છે મિત્રો. હવે આગળ અનુબંધ ધરાવતા શબ્દો તમે ક્યાં આધારે લખ્યા, તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા, આની વર્ગમાં ચર્ચા કરો. હવે અત્યારે આપણે વર્ગ તો નથી, તો કાંઈ વાંધો નહીં, તમે તમારા મિત્રને, બાળ મિત્રને ફોન કરીને પણ આની ચર્ચા કરી શકો. પછીનો છઠ્ઠો પ્રશ્ન, આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું અને શા માટે? જો ખાલી નામ જ નથી આપવાનું, પણ એનું કારણ પણ જણાવવાનું છે. તો કે ભાઈ, આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે રાધા વિચારશીલ છે, તે સ્વસ્થતાથી વિચારે છે, મિત્રો સાથે વાતચીતમાં એની સમજદારી તેમજ સૂઝ જણાઈ આવે છે. તમને પણ બીજું કોઈ પણ પાત્ર ગમ્યું હોય તો એના વિશે તમે તમારા મૌલિક વિચાર લખી શકો, અથવા રાધાનું પણ તમે લખી શકો, અને આ સિવાયના પણ તમારા બીજા મૌલિક વિચાર કારણ માટે દર્શાવી શકો. હવે પ્રવૃત્તિઓ કરવાની છે. બરાબર છે મિત્રો. તો આ પ્રવૃત્તિઓ છે એ હું તમને કહું છું. ખરાબ અક્ષરને કારણે કોઈ ગોટાળો સર્જાયો હોય તો તે અનુભવ તમે વર્ગ સમક્ષ કહો. તો વર્ગ સમક્ષ નહીં, પણ તમારે નોટબુકમાં ખરાબ અક્ષરને કારણે કોઈ ગોટાળો થયો હોય તો એનો જે જગ્યાએ ગોટાળો થયો હોય એ યાદ કરી અને તમારે નોટબુકમાં ટપકાવવાનું છે. આજનું લેસન છે, અને પછી મને એનો ફોટો પાડીને બતાવવાનો છે. બીજી પ્રવૃત્તિઓ જોઈએ કે મરોડદાર લખાણવાળા ચાર્ટ બનાવવાના છે. તો આ બે પ્રવૃત્તિના પહેલાં હું તમને નમૂના આપી દઉં. બીજી બે પ્રવૃત્તિઓ આપણે પછી કરશું. જો, ખરાબ અક્ષર વિશેનો આ એક પ્રસંગ છે. બરાબર છે. હવે આ એક પ્રસંગ છે, એ આ તો અહીંનો પ્રસંગ છે, પણ તમારે તો તમારો પ્રસંગ દેવાનો છે. તો આવો એક પ્રસંગ તમારે તમારી જાતે બનાવીને આપવાનો છે. આ પ્રસંગ આપણે પછી જોશું. પહેલાં તમારો પ્રસંગ આપણે જોઈ લઈશું. બરાબર, લેસનમાં. અને ચાર્ટનો એક નમૂનો તમને બતાવ્યો છે. ભાઈ જુઓ, આવો સરસ મજાનો મરોડદાર લખાણવાળો એક ચાર્ટ છે. જોયો તમે? ક, પ, ન, મ, ગ, જ, ગ, ટ આવા સરસ કાર્ડ પેપર લઈ તમે સ્કેચ પેનથી સરસ મજાનો આંકી અને એમાં સ્કેચ પેનથી મસ્ત આવી રીતના ચાર્ટ પણ બનાવી શકો. આવો એકાદ ચાર્ટ બનાવો તો પણ ઘણું. ચાર્ટ પેપરમાં આવો એક સુંદર મરોડદાર અક્ષરનો ચાર્ટ બનાવી અને મને તમારે બતાવવાનો છે. તમારી ગુજરાતીમાંથી જ શબ્દ લેવાના છે, કાના માત્ર વિનાના. બરાબર છે. એક ચાર્ટ બનાવવાનો. અહીંયા ઘણા બધા છે. બરાબર. આજનું લેસન છે. તો આવજો મિત્રો.